નવસારી જિલ્લામાં લીલા ચણાના પાકમાં લીલી ઈયળોનો ઉપદ્રવ વધારે જોવા મળી રહ્યો છે, જેને લઈ લીલા ચણાનું ઉત્પાદન નીચું આવવાની દહેશત સર્જાઈ છે। જિલ્લાની 26,000 હેક્ટર જમીન પર ખેડૂતોએ લીલા ચણાનું વાવેતર કર્યું છે। લીલી ઈયળોના ઉપદ્રવને કારણે લીલા ચણામાં પોપટાનો ફાળ ન બેસવાની દહેશત સર્જાઈ છે, જેમાં લીલા ચણાનું વાવેતર કરનાર ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। આ સમસ્યા સામે ખેડૂતોએ દવાનો છંટકાવ કરતા તંત્રને અપીલ કરી છે। નામ લાલજી ઠાકોર, મદદનીશ ખેતી નિયામક, સુરેન્દ્રનગર। ચાલુ વર્ષે રવિ પાકમાં ચણા પાકનું 26,000 હેક્ટર જેટલું વાવેતર થયેલું છે। ચણા પાકમાં ડિસેમ્બરથી જાન્યુઆરી માસમાં લીલી ઈયળ આવવાની સંભાવનાઓ હોય છે। લીલી ઈયળને નિયંત્રણ કરવા માટે ખેડૂત મિત્રોએ ક્વિનાલફોસ 20 ml નો છંટકાવ કરવો, તેમજ લીંબોળીનું મંજનું 5% દ્રાવણના 2 થી 3 છંટકાવ કરવાથી અસરકારક પરિણામ મળે છે। વધુમાં ખેડૂત મિત્રોએ આ પ્રકારનો પ્રશ્ન જોવા મળે તો ગ્રામ્ય લેવલે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે। મારું નામ રણજીતસિંહ ઝાલા, ખેડૂત બાકરખડી। ખાસ કરીને કહેવાનું કે અત્યારે જે ચણાનું વાવેતર છે એમાં લીલી ઈયળનો ઉપદ્રવ છે। એટલે લીલી ઈયળથી સુકારો આવ્યો છે, એનું માથું કાપી નાખે છે અને પોપટા જે નવો ફાલ પોપટા ખાઈ જાય છે, એટલે ઉત્પાદન 50% ઘટી જાય એવું છે। તો આ બાબતે સરકાર અથવા ખેતીવાડી વિભાગ કંઈક માર્ગદર્શન આપી સર્વે કરાવે અને ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે।